સ્ટુડન્ટ ટેબલ છે. આ સ્ટુડન્ટ ટેબલની અંદર જે ફિલ્ડ્સ દેખાય છે તે તમે જોઈ શકો છો. રોલ નંબર, ડિવિઝન, રોલ નંબર, ડિવિઝન, એનું ડિઝાઇન તમે જોશો ત્યારે તો that design is like this. એમાં રોલ નંબર જ પ્રાઇમરી કી છે. તો કમ્પોઝિટ પ્રાઇમરી કી બનાવવા માટે હું પહેલા પ્રાઇમરી કી અને રિમૂવ કરવી પડશે અને ના પાડે છે કે ભાઈ ચેન્જ કરી શકતું નથી. શા માટે એમ કહે છે? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. કારણ કે અત્યારે આ રિલેશનમાં છે. રિલેશનશિપ જ્યારે ચાલુ હોય ત્યારે શું નથી થઈ શકતું? પ્રાઇમરી કી હટાવી શકાતી નથી. માટે સૌથી પહેલા તો રિલેશનશિપ મારે કાઢવું પડે. સો આપણે ડેટાબેઝ ટૂલમાં જઈને રિલેશનશિપ આઇકોન દબાવીએ. રિમૂવ, ડિલીટ ધીસ. શા માટે? વન ક્વેશ્ચન અગેન, શા માટે કરવા નથી દેતું? કારણ કે સ્ટુડન્ટ ટેબલ અત્યારે ઓપન છે. હવે આપણે એમાંથી રિમૂવ કરી શકીશું રિલેશનશિપને. રિલેશનશિપ રિમૂવ થઈ ગઈ. હવે પ્રાઇમરી કી પણ રિમૂવ કરી શકાશે. પ્રાઇમરી કી રિમૂવ થઈ ગયા પછી આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી ની વાત કરવાની છે. એટલે બંને સિલેક્ટ કરવાની છે, બંને ફિલ્ડ્સ. તો ડિવિઝન અને રોલ નંબર બંને હું અહીંયા સિલેક્ટ કરી. શિફ્ટ ડાઉન એરો કી થી રોલ નંબર, ડિવિઝન સિલેક્ટ થઈ ગયું. કંટ્રોલ ક્લિક થી પણ સિલેક્ટ કરી શકાય. હવે આ બંનેને હું એક સાથે પ્રાઇમરી કી બનાવીશ રાઈટ ક્લિક કરીને. હવે શું થાય છે કે રાઈટ ક્લિક કરતા એક જ પાછી સિલેક્ટ થઈ ગઈ. તો મારે કંટ્રોલ કી પ્રેસ કરી રાખવી પડશે. Now I can make it primary key. અત્યારે મારી પાસે પ્રાઇમરી કી રેડી છે. હવે આને હું ક્લોઝ કરી દઈશ. and I will check the data કે ડેટાની અંદર કોમ્બિનેશન B11, B12, B13 રિપીટ થવું જોઈએ નહીં. પહેલા આપણે જોતા હતા કે રોલ નંબર રિપીટ ન થવું જોઈએ. હવે હું શું કહું છું કે ડિવિઝન અને રોલ નંબરનું કોમ્બિનેશન રિપીટ ન થવું જોઈએ. ધેટ મીન્સ જો હું અહીંયા B21 લઉં તો B21 અલાઉડ છે કે નહીં? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. અલાઉડ છે. શા માટે અલાઉડ છે? યસ, હા રાઈટ આન્સર. હું શું કહું છું કે જો તમારું કોમ્બિનેશન, કોનું કોમ્બિનેશન? ડિવિઝન અને રોલ નંબરનું કોમ્બિનેશન ડિફરન્ટ છે કે નહીં એ ચેક કરો. ચલો, ઇઝ ઇટ સેમ ઓર ડિફરન્ટ? પહેલામાં છે B11 અને B21. ધેટ મીન્સ બંનેનું કોમ્બિનેશન ડિફરન્ટ છે. તો આપણી પ્રાઇમરી કી ડિફરન્ટ થઈ કહેવાય. એટલે એને એક્સેપ્ટ કરવાય. હવે જો તમે અહીંયા 3 લો છો અને નો કે છે, રિજેક્ટ કરે છે કારણ કે 3B1, 3B1 સેમ કોમ્બિનેશન નથી. માટે આ સેમ કોમ્બિનેશન છે. 3B1, 3B1 બંને સેમ છે ને. તો આપણે અહીંયા કહી શકીએ કે આ એક્સેપ્ટ નહીં થાય કારણ કે બંને મળીને પ્રાઇમરી કી બને છે. અન્ડરસ્ટેન્ડ?
અને ઉપલા કેસમાં 1B1 1B2 તો ડિફરન્ટ કોમ્બિનેશન છે, તો પ્રાઇમરી કી ઉપર એક્સેપ્ટ થઈ, નીચે એક્સેપ્ટ ન થઈ. તો આ હતો ડેમો કમ્પોઝિટ પ્રાઇમરી કીનો. હવે વાત આવે છે કે રિલેશનશિપ કેવી રીતે કરાય આ પ્રાઇમરી કી પર. રોલ નંબરને ઉઠાવીને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકતા હતા તમે. હવે એ જ રીતે કરવાનું છે, કઈ નવું નથી, સિમ્પલ છે. અહીંયાથી હું ક્લોઝ કરી દઉં છું અને આપણી પાસે આ બે ટેબલ લાવતા બધાને આવડે જ છે. જો ન આવડતું હોય તો હું તમને બતાવું. સપોઝ આ બે ટેબલ અહીંયા નથી અને કેવી રીતે લાવી શકાય, અથવા તો આ રિલેશનશિપનું આઇકોન કેવી રીતે લાવી શકાય, તો સૌથી પહેલા તો ડેટાબેઝ ટૂલ્સમાં અહીંયા રિલેશનશિપનું આઇકોન આપણને જોવા મળે છે. અત્યારે ડિસેબલ એટલા માટે છે કારણ કે રિલેશનશિપ અહીંયા શું છે, ઓપન છે. સૌથી પહેલા તમે જુઓ ડેટાબેઝ ટૂલ્સમાં રિલેશનશિપ જે આઇકોન છે એની અંદર શો ટેબલ્સ, એની અંદર આપણે જોઈએ છે આ બંને ટેબલ વારાફરતી આપણે એડ કરાવી લેવાનું. બરાબર છે. અહીંયા એડ કરાયા પછી અને ક્લોઝ, આની જરૂર નથી તો ક્લોઝ કરી દો. માર્ક્સ બે વાર આવશે એટલે માર્ક્સ _1 થઈ ગયું, એને એક રિમૂવ કરી દો. હવે આપણી કમ્પોઝિટ પ્રાઇમરી કી રોલ નંબર ડિવિઝન આ રહી અને આપણે એક સાથે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકીએ. જો કોઈને ન ફાવે તો બીજો રસ્તો પણ છે, એ છે ડ્રેગ એન્ડ ડ્રોપ આપણે કરી શકીએ એક સાથે, પણ ન થાય તો બીજો રસ્તો છે કે ડિઝાઇન મેનુમાં એડિટ રિલેશનશિપ જે છે એને ક્લિક કરો. ડિઝાઇન મેનુમાં એડિટ રિલેશનશિપ કરવાથી તમને લેફ્ટ સાઈડમાં જે ટેબલ આવે છે that will be, તમે રોલ નંબર એકને આવડે છે તો એક લઈ લીધું, ચલો રાઈટ, અને ક્રિએટ કરી દીધું. ઓકે, પણ આ વસ્તુ રોલ નંબર પર થઈ છે, હજી તમારી ડિવિઝન લેવાનું બાકી છે. તો કેવી રીતે કરશો જુઓ, ડિઝાઇનમાં એડિટ રિલેશનશિપ અને રાઈટ સાઈડમાં રોલ નંબર અને સેકન્ડ ફિલ્ડ ડિવિઝન. તો તમે અહીંયા એડિટ રિલેશનશિપનો યુઝ કરી શકો છો ડિઝાઇન મેનુમાં. એડિટ રિલેશનશિપ અહીંયા તમે જોશો. સો ધીસ ઇઝ યોર composite relationship between two, right? અને ડિઝાઇન મેનુની અંદર આ ઓપ્શન એડિટ રિલેશનશિપ થી તમે આ જે કમ્પોઝિટ પ્રાઇમરી કી નો કન્સેપ્ટ અહીંયા જોયો, તે કમ્પોઝિટ પ્રાઇમરી કી જે છે એની અંદર હવે નવી વસ્તુ પણ એડ થશે કે એન્ફોર્સ ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી, કાસ્કેડ અપડેટ, કાસ્કેડ ડિલીટ. હું તમને ખૂબ જ સહેલાઈથી સમજાવવા માંગુ છું આ વસ્તુ. તમને એ તો ખબર પડી કે કમ્પોઝિટ પ્રાઇમરી કી એટલે શું, એનું રિલેશનશિપ કેવી રીતે થાય. હવે કાસ્કેડ અપડેટ, કાસ્કેડ ડિલીટ હું તમને કમ્પોઝિટ પર નહીં સમજાવું, પણ સમજાવીશ તમને કોના ઉપર સમજાવીશ, સિમ્પલ પ્રાઇમરી કી, એક રોલ નંબર ઉપર સમજાવીશ, જેથી સમજવું સહેલું પડે, રાઈટ. તો સૌથી પહેલા તો આપણે સિંગલ પ્રાઇમરી કી ઉપર કામ કરીશું, પણ હું તમને સમજાવવા માંગુ છું રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી. રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી એટલે આ એન્ફોર્સ રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી, ધેટ ઇઝ ધીસ. એન્ફોર્સ રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી એટલે શું, એનું પહેલા તો તમને કદાચ મેં તમને સમજાવ્યું હશે, પણ ન સમજાવ્યું હોય તો જુઓ કેવી રીતે, શું પ્રોબ્લેમ શું નડે છે આપણને. ચલો મને કોઈ કહેશે કે અહીંયા કેટલા રોલ નંબર છે, 1 2 3 4. ઓકે, અહીંયા પહેલા હું રિલેશનશિપ પણ રિમૂવ કરી દઉં. રિલેશનશિપ છે પણ મારે શું રિમૂવ કરવું છે, પ્રાઇમરી કી. કેવી લેવી છે,
સિંગલ પ્રાઇમરી કી લેવી છે મારે. તો અત્યારે આને હું રિમૂવ કરીશ, રિલેશનશિપને રિમૂવ કર્યા પછી સ્ટુડન્ટ ટેબલને ક્લોઝ કરીશ. પછી સ્ટુડન્ટ ટેબલનું ડિઝાઇન વ્યૂ જોઈશ. ઓકે, રિલેશનશિપને પણ ક્લોઝ કરવું પડશે કારણ કે પ્રાઇમરી કી મારે બનાવી છે સિંગલ. તો ડિવિઝનને મારે અહીંયાથી કાઢવાનું છે. હવે રોલ નંબર બંને સાથે જતા રહેશે કારણ કે કમ્પોઝિટ પ્રાઇમરી કી છે. હવે મારે રોલ નંબર એકલાને પ્રાઇમરી કી લેવાનું. ડિઝાઇનમાં જઈને ફરીથી રિલેશનશિપ ડેટાબેઝ ટૂલ્સમાં જઈને ફરીથી રિલેશનશિપમાં જવાનું અને રોલ નંબર ને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનો. ઇટ ઇઝ શોઈંગ ધેટ ડિવિઝન ઓલ્સો એઝ અ પ્રાઇમરી કી બીકોઝ ક્યાંક સેવ નથી થયું. સો ઇફ આઈ ક્લોઝ ઓલ એન્ડ ધેન અગેન ઓપન કરીશ તો ખબર પડશે કે એકચ્યુઅલી શું છે. Why it is not accepting? Because roll number જો હું પ્રાઇમરી કી બનાવું તો એક વસ્તુ થશે. કઈ વસ્તુ? યસ, રોલ નંબર અંદર ડેટામાં સેમ છે એટલે મારે અહીંયા કમ્પલસરી પ્રાઇમરી કી જો રોલ નંબરને બનાવવી હોય તો ડિફરન્ટ રોલ નંબર મૂકવા પડે. તો 1 2 3 4 5 6 7 8 9 1 to 9 રોલ નંબર મારી પાસે આવી ગયા. બધા રોલ નંબર ડિફરન્ટ છે. હવે અહીંયા હું મારું ડિઝાઇન વ્યૂમાં રોલ નંબરને પ્રાઇમરી કી બનાવી શકું છું અને આને ક્લોઝ કરીને હું રિલેશનશિપ પણ એસ્ટાબ્લિશ કરી શકું છું. ડેટાબેઝ ટૂલ્સમાં રિલેશનશિપમાં રોલ નંબર ગોઝ ઇનટુ માર્ક્સ. રોલ નંબર ઉપર ક્રિએટ થઈ ગયું. હવે હજી સુધી મેં રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી તમને બતાવી નથી પણ એનું પર્પસ શું છે, પેલા પ્રોબ્લેમ શું છે, રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી ન હોય તો શું થાય એ બતાવું છું. તમે જોઈ શકશો કે અત્યારે માર્ક્સની અંદર કયો રેકોર્ડ છે 40 જ્યારે અહીંયા 40 નથી. માર્ક્સની અંદર કયો રોલ નંબર છે 40 જ્યારે સ્ટુડન્ટમાં 40 નથી. તો મારે શું કરવું જોઈએ? આ ભૂલ છે, આવું મારી જોડે થવું જોઈએ નહીં. રાઈટ? હવે અહીંયા જુઓ, તો હવે આપણે શું કરવું છે? સોલ્વ કરવી છે ને. આ પ્રોબ્લેમ જે છે 40 વાળી તે સોલ્વ કરવી છે. માર્ક્સ ટેબલમાં 40 છે જે સ્ટુડન્ટ ટેબલમાં નથી. તો આપણે એ વસ્તુને સોલ્વ કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા તો હું માર્ક્સ ટેબલમાંથી 40 કાઢી નાખું છું. અહીંયાથી હું 40 કાઢી નાખીશ અને હું જે રિલેશનશિપ છે એ રિલેશનશિપ પર જઈને એન્ફોર્સ ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી સિલેક્ટ કરી લઈશ. તો એન્ફોર્સ ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી સિલેક્ટ કરવા માટે મારે કંઈ નથી કરવાનું, રિલેશનશિપને એડિટ કરવાની છે. તો રિલેશનશિપ એડિટ કરવા માટે રાઈટ ક્લિક કરીને એડિટ રિલેશનશિપ, રાઈટ ક્લિક કરીને એડિટ રિલેશનશિપ કરવાનું છે ને ત્યાં એન્ફોર્સ ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી ચેક કરવાનું છે. આ કરી દીધું અને પછી વન ટુ મેની નો તમને સંબંધ દેખાઈ જશે. રિલેશનશિપ વન ટુ મેની, વન ટાઈમ ઇન સ્ટુડન્ટ, મેની ટાઈમ્સ ઇન માર્ક્સ. અને પછી હું જો ટ્રાય કરું માર્ક્સ ટેબલમાં 40 ના એન્ટર કરવાનો તો એ એક્સેપ્ટ કરશે નહીં. નાઉ યુ કેન સી, જો હું અહીંયા ડેટા એન્ટ્રી કરાવું છું that is not available, roll number not available in student, તો એક્સેપ્ટ કરશે નહીં અને કહે છે કે રિલેટેડ રેકોર્ડ ઇઝ રિક્વાયર્ડ ઇન સ્ટુડન્ટ.
તમને એરર મળી રિલેટેડ રેકોર્ડ ઇઝ રિક્વાયર્ડ ઇન સ્ટુડન્ટ. આ વસ્તુ તમારે ધ્યાનથી સમજવાની છે કે આ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો ફાયદો છે કે જે રોલ નંબર જે પ્રાઇમરી કી સ્ટુડન્ટમાં છે એ જ વસ્તુ તમને માર્ક્સમાં લેવા દેશે, બાકીની નહીં લેવા દે. હવે એનાથી આગળ આપણે જઈએ 1 સેકન્ડ કે 40 ને મેં લઈ તો લીધું પણ હવે શું કરવાનું, તો એને હું 12 કરી નાખું છું અથવા તો વિધિન રેન્જ આપી દઉં છું 3. હવે મારો ક્વેશ્ચન છે કે શા માટે 3 ને એક્સેપ્ટ કર્યો? એકવાર તો 3 આવી ગયો તો બીજી વાર એક્સેપ્ટ કરવાનું કારણ શું? રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી જ્યારે હું ચેક કરીશ ત્યાર પછી નીચે મને મળે છે 2 ઓપ્શન. જો હું આ ચેક ન કરું તો મને આ ઓપ્શન નથી મળતા. જો હું અહીંયા ચેક કરીશ તો 2 ઓપ્શન મળે છે. તો એ કયા ઓપ્શન છે? કાસ્કેડ અપડેટ એન્ડ કાસ્કેડ ડિલીટ. આ સમજવું હોય તો મારી વાત ધ્યાનથી સાંભળો. હું તમને બતાવું છું કાસ્કેડ અપડેટ. હવે તમારું નામ સેન્ટ્રલ ડેટાબેઝમાં રમેશ કુમારમાંથી રમેશભાઈ કરી દેવામાં આવે તો માર્કશીટ છે, ટેસ્ટ છે, સ્પોર્ટ્સ છે, બધી જગ્યાએ ચેન્જ થઈ જવું જોઈએ. તો આજે મારી પાસે જો રોલ નંબર જે માની લો કે 4 છે, એ 4 રોલ નંબર અથવા તો 3 રોલ નંબર છે મારી પાસે અને 3 રોલ નંબર માર્ક્સમાં 2 વાર છે. તમે જોયું હમણાં કે માર્ક્સની અંદર 2 વાર રોલ નંબર 3 આવે છે. You can see that roll number 3 2 times coming. અને મારો કહેવાનો મતલબ છે કે જો હું સ્ટુડન્ટ ટેબલમાં રોલ નંબર 3 ને 33 કરી દઉં તો રોલ નંબર એ જે ટેબલ છે માર્ક્સ એમાં પણ એ 33 ઓટોમેટિક થઈ જશે. ધેટ ઇઝ ધી ઓપ્શન ઓફ કાસ્કેડ અપડેટ. રિપીટ કરું છું, જો હું સ્ટુડન્ટ ટેબલમાં રોલ નંબર 3 ને 33 કરી દઉં તો માર્ક્સ ટેબલમાં પણ જે રોલ નંબર 3 છે એ ઓટોમેટિક 33 થઈ જવો જોઈએ. ધેટ ઇઝ ધી બેનિફિટ ઓફ કાસ્કેડ અપડેટ. કાસ્કેડ અપડેટ માટે ફરીથી કહું છું, માસ્ટર ટેબલમાં પ્રાઇમરી કી ચેન્જ કરીએ તો ફોરેન કી જેટલા ટેબલમાં વપરાતી હોય અને એ બધા ટેબલ જો રિલેશનમાં હોય તો ઓટોમેટિક ફોરેન કી પણ ચેન્જ થઈ જશે બીજા ટેબલમાં. એટલે કે સબ્જેક્ટ કોડ હું 13 નો 130 કરું તો જે સબ્જેક્ટ કોડ બીજા બધે વપરાય છે રિઝલ્ટમાં, ટેસ્ટમાં, તો ત્યાં બધે પણ શું થઈ જવું જોઈએ? ફોરેન કીમાં 130 થઈ જવું જોઈએ. એ હું તમને અત્યારે કરીને બતાવું છું. સૌથી પહેલા તો મારે માર્ક્સ અને સ્ટુડન્ટ ક્લોઝ કરી દઉં છું અને અહીંયા રિફરન્શિયલ ઇન્ટિગ્રિટીની અંદર કાસ્કેડ અપડેટ ચેક કર્યું અને સ્ટુડન્ટમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે બધું રિલેશનશિપનું જે કંઈ કામ કરવું હોય ને તો બધા ટેબલ શું કરી દેવાના? ક્લોઝ કરી દેવાના, નહીં તો નહીં થાય. બરાબર છે? તો અહીંયા સ્ટુડન્ટમાં મેં 3 નું 33 કરું છું. તમે જોશો સ્ટુડન્ટના 2 રેકોર્ડ છે. જોયા? આ 2 રેકોર્ડ જોયા? રિપીટ થાય છે ને? 2 વખત 2 રેકોર્ડ આવ્યા. ધેટ મીન્સ માર્ક્સની અંદર કેટલી વખત આવ્યો હશે? 3. 2 વાર આવ્યો હશે. હવે અહીંયા 3 ની જગ્યાએ હું કરી દઉં છું 30. હવે 30 કર્યા અને આને સેવ કરી દેવાનું. સેવ કરીને માર્ક્સની અંદર તમે જુઓ તો ઓટોમેટિક શું થઈ ગયું? આવી ગયા 3 ની જગ્યાએ 30. તો આ ઓપ્શનને કહેવાશે કાસ્કેડ અપડેટ. આ વસ્તુ ક્યારે પોસિબલ છે? જો તમે રિલેશનશિપ કરી હોય, જો તમે રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી ઇનેબલ કરી હોય
તો અને તો જ કાસ્કેડ અપડેટ કરી શકાય. અને હવે આની જેમ જ સેમ રીતે કાસ્કેડ ડિલીટ સમજો. માર્ક્સ અપડેટ કરો તો ત્યાં કઈ ના થાય, માત્ર પ્રાઇમરી કી ઉપર જ ઇફેક્ટ આવશે. આ જે કાસ્કેડ અપડેટ ને કાસ્કેડ ડિલીટ છે અને ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી છે એ ઓનલી પ્રાઇમરી કી અને ફોરેન કી ઉપર જ કામ કરે છે, બીજા કોઈ ડેટા ઉપર કામ કરતું નથી. હવે વાત કરું છું કે સૌથી પહેલા તો આ બંને ટેબલ ક્લોઝ કરી દઈશ, કારણ કે મારે કાસ્કેડ ડિલીટ કરવું છે. કાસ્કેડ ડિલીટ હું ઇનેબલ કરીશ અહીંયા, અને હું રોલ નંબર 30 સ્ટુડન્ટમાંથી ડિલીટ કરી નાખું છું. પૂછે છે કે બીજા રેકોર્ડ ડિલીટ કરવા છે, સબ રેકોર્ડ્સ, અને તમે ત્યાં જઈને જુઓ તો અહીંયા જે રેકોર્ડ હતા 30 વાળા એ રિમૂવ થઈ ગયા. એવી રીતે રોલ નંબર 1 ડિલીટ કરું, પૂછે છે relationship that specify cascading delete are about to cause one record in this table and in related tables to be deleted. Yes. તો related tables માં જઈને જુઓ તો 1 નંબર પણ નીકળી ગયો, deleted. Understand this? નીચે હતું ને, ડાઉનવર્ડ્સ હતું એટલા માટે. મિડલમાં હોય તો deleted, ફર્સ્ટમાં હોય તો deleted. Understood this? તો અત્યારે આપણે પ્રાઇમરી કીનો કન્સેપ્ટ જોયો, કમ્પોઝિટ કીનો કન્સેપ્ટ જોયો, રિલેશનશિપ વિથ પ્રાઇમરી કી જોઈ, રિલેશનશિપ વિથ કમ્પોઝિટ કી જોઈ, કાસ્કેડ અપડેટ જોયું, કાસ્કેડ ડિલીટ જોયું, ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી જોઈ. ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી કરીએ તો જ કાસ્કેડ અપડેટ ને કાસ્કેડ ડિલીટ જોવા મળે. એની ક્વેશ્ચન? એ ગયા. નો બેકઅપ, રોલબેક નો કોઈ ઓપ્શન નથી. સ્ટુડન્ટ ટેબલ છે. આ સ્ટુડન્ટ ટેબલ ની અંદર જે ફિલ્ડ્સ દેખાય છે તે તમે જોઈ શકો છો. રોલ નંબર, ડિવિઝન, રોલ નંબર